સાયબર ફ્રોડ અને આતંકવાદી ફંડિંગના 226 કરોડના મોટા નેટવર્કનો પર્દાફાશ કરી પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી સબ્બર હુસૈન પાડેલા નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જે ક્રિપ્ટો વોલેટ મારફતે પૈસા ટ્રાન્સફર કરતો અને ડ્રગના ઓર્ડર લઈ ડિલિવરી કરવાના રેકેટ સાથે પણ સંકળાયેલો હતો. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય ફંડિંગ કેસમાં અગાઉ પણ 12 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે અને પોલીસે હાલ આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ ચલાવી રહી છે. તેમાં સબ્બર હુસૈન પણ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ UK મેડિસિન ઓન વ્હીલ નામનું અકાઉન્ટ બનાવેલું હતું અને ઇન્સ્ટાગ્રામથી જે લોકોનો સંપર્ક થાય એ લોકોને પ્રતિબંધિત દવાઓ બ્રિટનમાં પૂરી પાડવાનું કામ મોહસિન મોલાની અને મોહમ્મદ ઝુબેર પોપટિયા મારફતે કરતો હોવાનું ધ્યાન પર આવેલું છે. આમ આ ગુનામાં 13મા આરોપી તરીકે સબ્બર હુસૈનની ધરપકડ કરવામાં આવી છે.